આજે અમે કૂતરાના લાડવા બનાવીએ છીએ. ઉત્તરાયણના પહેલાં કૂતરાને લાડવા ખવડાવાય એવો મહિમા છે, એટલે અમે કૂતરા માટે લાડવા બનાવીએ છીએ. આ બાજુ પીસવાનું કામ ચાલુ છે, આ બાજુ તળવાનું કામ ચાલુ છે, અહીંયા કને ભાંગવાનું કામ ચાલુ છે. એટલે પૂરજોશમાં કામ ચાલુ છે. પુષ્પાબેન, આ કૂતરાના લાડવા જે ને ઉધરસ થઈ હોય એ ખાય તો મટી જાય? હા, મટી જાય. હે, આ એક જાતનું ટૂચકું છે. શું કહેવાય? ટૂચકું છે. ટૂચકું. હા, એટલે જેના ઉધરસ થઈ હોય એ ખાય એટલે મટી જાય. સાચું ને? હા, સાચું. હા, તે જેને ઉધરસ થઈ હોય એ અમારે કને આવજો લાડવા લેવા. હા. પુષ્પાબેન આપશું ને આપણે? હા, હા. લઈ જજો જેને ઉધરસ થઈ હોય એ માટે. હવે આ લાડવાનો પાયો થાય છે. જોઈ લો તમે, ગોળના બનાવીએ છીએ. ગોળ અને ફૂલ ગેસ છે ને? ફૂલ કરું? હા, ફૂલ કર દો. આ મારા લાડવા તૈયાર. ગોળનો પાક થઈ ગયો. શું થયું? વધારે થયું? ચૂસી રહી ગયા થોડી વાર. હું તો હજર થઈ જવાના હાલ જ. વાંધો નહીં, ગોળ ખાશે બીજું શું. વાંધો નહીં. 12 મહિનામાં એકવાર ખવડાવી રહ્યા. બાકી તો રોટલા ને એવું જ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, પણ તમે પણ આવા લાડવા બનાવી અને કૂતરા માટે દાન કરજો. કૂતરાને ખવડાવજો. કૂતરાને ખવડાવવું એ મોટું દાન છે. બાય બાય, આવજો.